હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું મિની પનીર ટાકોઝની રેસિપી। અને આ રેસિપી છે એકદમ હેલ્ધી અને તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ દઈ શકો તો એ લોકોને ખાવામાં મજા પડી જાય, અથવા તો તમે સાંજના ટાઈમે નાસ્તામાં પણ બનાવો તો પણ એ લોકોને મજા પડી જાય અને ખૂબ જ ઝડપથી બની જાય છે। તો ઝડપથી એની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે આપણે એક સ્ટફિંગ તૈયાર કરવાનું છે। તો મેં પેનમાં બટર લીધું છે, એમાં પનીર એડ કરશું 1 કપ જેટલું, અને એમાં સમારેલી ડુંગળી એડ કરવાની છે, એને મેં 1 નંગ જેટલી લીધી હતી। અને બાફેલા કોર્ન એડ કરશું 1/2 કપ જેટલા, અને કોર્નને મેં પહેલાં જ મીઠાવાળા પાણીમાં બાફી લીધા હતા। અને કેપ્સિકમ એડ કરવાનું છે 2 ટેબલસ્પૂન જેટલા, અને કાળા મરીનો પાવડર એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલો, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન જેટલું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અને એમાં તમે તમારા પસંદ મુજબના વેજીટેબલ એડ કરી શકો છો। અને પછી આપણે હોમમેડ ટોમેટો કેચઅપનો ઉપયોગ કરવાનો છે, 1 ટેબલસ્પૂન જેટલો એડ કરશું, અને શેઝવાન ચટણી ઉમેરવાની છે 1 ટીસ્પૂન જેટલી, અને બધી જ વસ્તુને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો આપણું સ્ટફિંગ છે એ રેડી છે, અને આપણે સાઈડમાં ઠંડુ થવા દઈશું। અને હવે મેં ઘઉંના લોટની આવી નાની નાની રોટલી બનાવી લીધી છે, અને એના ઉપર આપણે સ્પ્રેડ કરવા માટે દહીં લેવાનું છે અને રેડ ચીલી સોસ લેવાનો છે, અને બંનેને આપણે મિક્સ કરી અને રોટલી ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે। અને જો તમે ઘઉંના લોટની સાથે તમે મેંદો પણ ઉમેરી શકો, જો તમને પસંદ હોય તો તમે એ રીતે પણ ટાકોસ બનાવી શકો। અને અહીંયા મેં ઘઉંના લોટનો જ ઉપયોગ કરેલો છે, એટલે એક હેલ્ધી ઓપ્શન પણ રહેશે। હવે આ સ્પ્રેડ થઈ જાય પછી આપણે એના ઉપર સમારેલું કોબીજ સ્પ્રેડ કરશું। અહીંયા તમે તમારી પસંદ મુજબ તમને ભાવતા હોય તો તમે ગાજર અથવા તો કાચી ડુંગળી, ટમેટાની સ્લાઇસ પણ એડ કરી શકો। અને જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્ટફિંગ આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું, અને એના ઉપર આપણે ચીઝ ખમણીને એડ કરવાનું છે। અને આ મેં સિમ્પલ પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કરેલો છે। જો તમને મોઝરેલા ચીઝ ભાવતું હોય તો તમે એ ચીઝનો પણ ઉપયોગ કરી શકો, પણ ચીઝ નાખજો, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અને બાળકોને તમે થોડું આવું ચીઝી એવું ખવડાવો તો એ લોકોને પણ મજા પડી જાય। અને ઉપરથી થોડી એવી કોથમરી પણ એડ કરશું। અને પછી આપણે જે બીજો ભાગ છે એના ઉપર આપણે એના ટાકોઝ બનાવી લેશું। આ રીતે એને હાફ ફોલ્ડ કરી લેવાનું। આપણા ટાકોઝ છે રેડી છે, અને તમે આવી રીતે એને તૈયાર કરીને રાખી શકો। પછી જ્યારે સર્વ કરવાના હોય ત્યારે તમે એને ગરમ કરીને પણ તમે એને ખાઈ શકો। અને આવી રીતે આપણે પેન ઉપર બટર સ્પ્રેડ કરી દઈશું, અને આપણે જે ટાકોઝ બનાવેલા હતા એ ટાકોઝ પણ મૂકી દઈશું, અને એને સાવ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેલો ફ્રાય કરી લેવાના છે। એટલે એના ઉપર એક સરસ ક્રિસ્પી બ્રાઉન પડ તૈયાર થઈ જશે। અને એની ઉપર પણ આપણે થોડું એવું બટર સ્પ્રેડ કરી દઈશું। એટલે આપણે બટર સ્પ્રેડ કરશું ત્યાં સુધીમાં આપણે જે નીચેની સાઈડ છે એકદમ સરસ ક્રિસ્પી અને બ્રાઉન થઈ જશે। અને હવે આપણે એને પલટાવી લેશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન ક્રિસ્પી એક સાઈડ થઈ ગઈ છે, તો આપણે બીજી સાઈડ પણ આપણે એને એકદમ સરસ ક્રિસ્પી થવા દઈશું। અને આપણે જે વચ્ચે ચીઝ એડ કરેલું છે એ પણ સરસ એવું મેલ્ટ થઈ જશે। અને બાળકો માટે આ એકદમ હેલ્ધી ઓપ્શન છે, એ લોકોને તમે આવું કહી દો તો એ લોકોને તો ખાવામાં મજા પડી જાય। હવે આપણા ટાકોસ છે એકદમ સરસ રેડી છે, અને ટાકોઝને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલા છે। તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને મારા વિડીયોને જરૂરથી લાઇક કરજો અને શેર કરજો।